એટલે બકા તું જો તારા જ બધા મિત્રો પેલો સહેલો એટલું મસ્ત મકાન બનાવ્યું અને પેલો ભૂપેન્દ્ર તો જો કેવી લાંબી મસ્ત મજાની ગાડી લાવ્યો છે અને પેલા રાજસ્થાન ઘરે ગયો ને તો એને એક ફર્નિચર બનાવ્યું છે ટીવી તું જો તો ટીવી ફ્રીજ એના ઘરમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધી નથી અને તું બસ આમ બોઘાની જેમ બેહી રહે છે. ના બેસું તો શું કરું? તમે બધાના ઉદાહરણ આપો છો. હા એ બધાના બાપાને જોયા છે તમે? ના. એ બધાના બાપાએ બધાને લોન માટે હા પાડી. પેલું ઘર તમે જે જોઈને આયા ને હોમ લોન થી ઊભું થયું છે. હે. જે ગાડી જોઈને આયા ને એ ગાડીની લોન થી ઊભું થયું છે. અને જે બધા ફર્નિચર ને આ બધી વાતો કરો છો ને એ કન્ઝ્યુમર લોન થી થયેલું છે. તમે મને બધા લોન માટે હા પાડી નથી પાડી એટલે મને બીજાના ઉદાહરણ ના આપશો. અને એ લોન ના હપ્તા કોણ તારો બાપ ભરશે? ભરવો હોય તો ભરજો, ના ભરવો તો ના ભરજો. આ મને ફોન ઉપાડવા દો. હલો હેલો, હલો, હું માલામાલ ફાઇનાન્સ કંપનીમાંથી બોલું છું. એમ બોલો બોલો. બોલો ને. અમારી કંપની પર્સનલ નથી, સોરી, એટલે પર્સનલ લોન પ્રોવાઈડ કરે છે ઓહો, પર્સનલ લોન પ્રોવાઈડ કરે છે. કેટલાની? 20 લાખ રૂપિયાની. અચ્છા. તો આપને જોઈએ છીએ? જોઈએ છે 20 લાખ રૂપિયાની પર્સનલ લોન જોઈએ છે. પાડી દે, ના પાડી દે, ના પાડી દે. આવવા દો, આવવા દો, આવવા દો. ઓકે ઓકે ઓકે. પર્સનલ લોન સુરેશ, રમેશ. બકા મેં તને ના પાડી હતી તોય તે લોન લીધી. હપ્તા કોણ તારો બાપ ભરશે? હેલો, હેલો. હલો, હું માલામાલ ફાઇનાન્સ કંપનીમાંથી બોલું છું. એમ ફાઇનાન્સ કંપનીમાંથી બોલો છો? બોલો બોલો. બોલો ને. અમારી કંપની કાર માટે લોન પ્રોવાઈડ કરે છે. એમ કાર લોન કેટલાની? કેટલા રૂપિયાની? 15 લાખ રૂપિયાની. તો આપને એક કાર લોન માટે લોન જોઈએ છે? જોઈએ છે ને જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે. 15 લાખ રૂપિયાની કાર લોન જોઈએ છે. ના પાડી દે, 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 ના પાડી દે. આવવા દો, આવવા દો. આવવા દો. ઓકે ઓકે ઓકે. કાર લોન 15 લાખ રૂપિયાની. કયા હતા? રમેશ, સુરેશ.